પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગની પાવન ભૂમિ પ્રભાસ પાટણ ખાતે આજરોજ આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગળું ફળ પ્રાપ્ત થાય છે। ત્યારે આજના દિવસે શિવ આરાધના, પંચાક્ષર સ્ત્રોતોનું પણ પઠન અને દીપ જ્યોતિનું પણ વિશેષ મહત્વ રહ્યું છે। ત્યારે આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું। ત્યારે પરંપરાગત વિધિ મુજબ ભગવાનને પવિત્ર દ્રવ્યો અને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો। માગશર માસના આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે શિવ પુરાણમાં ખૂબ મહત્વ આપેલું છે। આજના દિવસે માગશર મહિનાના આર્દ્રાના દિવસે શિવનું લિંગનો પ્રાદુર્ભાવ થયેલો હતો અને આ પ્રાદુર્ભાવના અનુસાર શિવ ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી આર્દ્રા નક્ષત્ર માર્ગશીર્ષમાં ખૂબ પૂજા અભિષેક અનેક મનોરથપૂર્ણકારી પૂજાઓ કરે છે। એમાં જ અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથજીમાં લોકોને સુખાકારી માટે, આરોગ્ય માટે ટ્રસ્ટ દ્વારા મહાપૂજાઓ કરવામાં આવી છે, દીપમાલાઓ કરવામાં આવી છે, દૂધના મહાઅભિષેક કરવામાં આવ્યા છે। આવા ધાર્મિક કાર્ય કરી અને લોકોને સુખાકારી માટે કરીને આજનો આ દિવસ પાવનકારી દિવસે આ બધી પૂજાઓ, ધાર્મિક પૂજાઓ કરવામાં આવેલી છે। જય સોમનાથ। આજના દિવસે શતરુદ્રી પાઠનો ખૂબ મહિમા છે। શતરુદ્રી પાઠ પોતાના કલ્યાણ માટે જ કરવામાં આવે છે અને જેમાં 100 મંત્રોથી આ શતરુદ્રી કહેવામાં આવે છે અને દૂધથી અભિષેક કરવાથી સકલ મનોરથ સિદ્ધ કરનારું આ પૂજા અને અભિષેક થાય છે। અહીંયા હું ધારીથી આવું છું, અનિલ પુરોહિત। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમને શતરુદ્રીયના પાઠનું ભવ્ય આયોજન હોય એમના અમને એક દર્શનનો લાવો મળેલો છે। આજે આદ્રા નક્ષત્ર હોય, આદ્રા નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો 100 વર્ષ સુધી જે આ પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે। આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય। આ દિવસે અમે ધજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ, બધાને હાર્દિક શુભકામના।